लोकसभा चुनाव के मद्देनजर गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल वडोदरा के प्रत्याशी डॉक्टर हिमांग जोशी का प्रचार करने वडोदरा आए। गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल गुजरात के वडोदरा शहर में सुभानपुरा स्थित झांसी की रानी मैदान में आयोजित जनसभा को संबोधित करने वडोदरा आए। वडोदरा लोकसभा के भारतीय जनता पार्टी के प्रत्याशी डॉक्टर हिमांग जोशी को सबसे ज्यादा वोट से जिताकर दिल्ली भेजने की इस मौके पर उन्होंने जनता से अपील की। गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल ने कहा कि प्रधानमंत्री नरेंद्र मोदी की तीसरी टर्म में घर घर सूर्य ऊर्जा, बुलेट ट्रेन, रेलवे की काया पलट, ग्रीन एनर्जी, सेमीकंडक्टर हब जैसे कई मुख्य मुद्दे रहेंगे। इस मौके पर सभी वार्ड से कार्यकर्ताओं को सभा में लाने के लिए वीडकोस की 67 बसों को आवंटित किया गया। साथ ही मैदान के आसपास लगे डिवाइडरों को तत्काल रंग रोगान कर चमका दिया गया। मुख्यमंत्री भूपेंद्र पटेल ने जनसभा को संबोधित करते हुए 400 से ज्यादा बैठक प्राप्त कर देश के प्रधानमंत्री नरेंद्र मोदी को तीसरी बार प्रधानमंत्री बनाने का जनता से आह्वान किया। इलेक्शन आवे એટલે ઘણું બધું આજે તો ઘરે બેઠા આપણે સાંભળતા હોઈએ અને ઘણા બધા ઇલેક્શનોએ આપણે જોયા છે અને ઇલેક્શનોની ચર્ચાએ આપણે બધાએ સાંભળી છે। આ વખતે પહેલી વખત આખા દેશમાં એવું વાતાવરણ બન્યું છે કે ક્લેરિટી સાથે આ વખતે પ્રજાજનો ના આશીર્વાદ માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે વોટિંગ કરવા તૈયાર છે અને કેટલા પાર 400 પાર સાથે બહુ વર્ષો પછી આટલી ક્લેરિટી સાથે વડાપ્રધાનને ત્રીજી વખત આપણે બેસાડવા જઈ રહ્યા છીએ। બાકી ઇલેક્શન આવે, ઇલેક્શનની ચર્ચાના મુદ્દા, આપણી આર્થિક તાકાતની વાત થાય, આપણા દેશની વાત થાય તો આપણા દેશનું શું થશે, આપણા દેશનું ખરેખર કંઈ થશે કે નહીં થાય એવી આપણે ચર્ચાઓ બધાએ કરી છે ભેગા થઈ ને આપણા દેશનું કંઈ નહીં થાય એવું એક કોક વખત આપણા મોંમાંથી નીકળી ગયું છે। પણ આ 10 જ વર્ષમાં તમે જુઓ તો એટલો મોટો બદલાવ કે દેશનું ગૌરવ દુનિયામાં વધ્યું છે અને ગૌરવ વધ્યું સાથે સાથે દેશની આર્થિક તાકાત પણ આ 10 જ વર્ષમાં આપણે 11મા સ્થાનેથી 5મા સ્થાને લાયા અને 5મા સ્થાને તો લાયા જ લાયા પણ આ વખતે લોકસભામાં ચર્ચા થઈ રહી છે કયા નંબર ઉપર લઈ જવાની, ત્રીજા નંબર ઉપર આપણી આર્થિક તાકાત લઈ જવાની ચર્ચા। એટલે આપણે બધા સાથે મળી અને આપણા ઉમેદવારને દિલ્હી મોકલીએ અને 400 પાર સાથે વડાપ્રધાનશ્રીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવીએ એટલે આપણે આર્થિક ત્રીજી તાકાત બની ગઈ। આ મોદી સાહેબની આપણને ગેરંટી છે। ગેરંટીની વાત આવે એટલે અત્યારે ગેરંટી કોની ચાલે? એક જ ચાલે ગેરંટી, મોદી સાહેબની ગેરંટી। મોદી સાહેબની ગેરંટી આપણે બધા જ ધંધા રોજગાર સાથે સંકળાયેલા, કોઈ મકાન માટેની લોન લેવાની હોય, કોઈને ધંધા રોજગાર માટે લોન લેવાની હોય તો આપણી પાસે બધી વ્યવસ્થા હોય। એક જામીન બે આપવાના હોય તો એની વ્યવસ્થા હોય, ગીરો મૂકવાની વસ્તુ હોય તો એની વ્યવસ્થા હોય, પણ છતાંય આ બધી વ્યવસ્થા હોવા છતાં પણ બેંકવાળા આપણને થકવાડી દે ને। તો જેની પાસે કંઈ નથી, સામાન્ય માણસ છે, ગરીબ માણસ છે, આ બધાને લોન કેવી રીતે લેવી? તો આ બધા માટે લોનની વ્યવસ્થા
માન્ય નરેન્દ્રભાઈ પોતે ગેરંટર થઈ અને આ વ્યવસ્થાઓ અને 30 લાખ કરોડ રૂપિયા મુદ્રા યોજના અંતર્ગત આ યુવાનો અને બહેનોને લોનો અપાઈ છે. ફક્ત અને ફક્ત ગેરંટર તરીકે નરેન્દ્રભાઈ મોદી 30 લાખ કરોડ રૂપિયાની લોન અપાઈ છે. આજે કેટલી મોટી વાત છે. આજે નાના ફેરિયાઓ અહીંયા આગળ કામ કરતા હોય છે રોડ ઉપર, એ લોકો માટે પણ કોણ ગેરંટર થાય, કેવી રીતે થાય? આજે એમના પણ ગેરંટર પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત એમના પણ ગેરંટર માન્ય નરેન્દ્રભાઈ થયા અને આ બધાને 10,000 ભરી દે તો 20,000, 20,000 ભરી દે તો 50,000 રૂપિયાની લોન. આ વ્યવસ્થા આખી ઊભી થઈ. મોટી ગેરંટી આજે લોકોને મગજથી, નાના નાના માણસોને એકદમ મગજથી શાંતિ થઈ છે. શાંતિથી રાત્રે સૂઈ જઈ શકે છે. અને યોગાથી આયુષ્યમાન સુધીની યોજના પણ આવી એક યોજના છે કે લોકો, નાના માણસો શાંતિથી સૂઈ જઈ શકે. યોગા વાળા બધા બેઠા છે એટલે એટલે યોગા શબ્દ પણ તમે જુઓ કે જેને યોગા કરી અને જેને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય રાખી જ શકે છે. કોઈ દવા લેવાની જરૂર નથી. આપણે એવું નથી કહેતા કે આયુષ્યમાન કાર્ડની દરેક જણ એનો ઉપયોગ કરે. શેના માટે કરે? યોગા કરીને સ્વસ્થ રહે. પણ છતાંય ક્યાંક ઊભું થયું કે ભાઈ સ્વાસ્થ્ય બગડ્યું, ઘરમાં વડીલનું સ્વાસ્થ્ય બગડ્યું, તો પહેલા દીકરાને તકલીફ થઈ જશે, દીકરીને તકલીફ થઈ જશે, પૈસા ક્યાંથી લાવશે, પૈસા લાવશે તો આખી જિંદગી દેવામાં જશે, આ ક્યાંથી ભરશે, એમ કરી અને કોઈ દિવસ સ્વાસ્થ્ય માટે દવાખાને દાખલ ન થાય, પીડા સહન કરે. પણ આ વ્યવસ્થા માન્ય નરેન્દ્રભાઈએ એ સામાન્ય માણસ, નાનો માણસ અને નાના માણસની પીડા સમજી અને આખા દેશ નહીં, दुनिया की સૌથી મોટી યોजना आयुष्मान योजना है. आयुष्मान इस मौके पर गोरवा के क्षत्रिय समाज के सदस्यों ने रूपाला मामले मुख्यमंत्री की कार के सामने नारेबाजी कर विरोध प्रदर्शन किया. वडोदरा में मुख्यमंत्री भूपेंद्र पटेल सभा करने आए थे. ऐसे में शहर पुलिस द्वारा शहर करणी सेना के महिला मोर्चा के अध्यक्ष, करणी सेना के राष्ट्रीय प्रवक्ता महेंद्र सिंह राठौड़ समेत के 16 पदाधिकारियों और कार्यकर्ताओं को घर में ही नजर कैद और डिटेन कर लिया गया था. लेकिन जब मुख्यमंत्री की सभा रात 8:30 बजे खत्म हुई और कार से सभा के मैदान से मुख्य गेट से वो बाहर आ रहे थे, उस वक्त गोरवा के क्षत्रिय समाज के युवाओं ने रूपाला मामले नारेबाजी की, जिसके चलते पुलिस ने कई लोगों को हिरासत में भी लिया है.